अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વિદ્યાર્થીની મિત્રો, આ પ્રકરણની અંદર તમારે આ 3 શબ્દો એટલે કે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ શું છે અને તેનો શું ઉપયોગ થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છો, જેનો તમે થોડો ઘણો ખ્યાલ સેશન 1ની અંદર મેળવી ચૂક્યા છો. તે છતાં થોડું ઘણું પુનરાવર્તન તેનું કરી લઈએ. માહિતી સંચારનો અર્થ. માહિતી સંચાર એટલે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના 2 શબ્દ કમ્યુનિઝ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. ટુ શેર કોમન એટલે સામાન્ય જનરલ રીતે કોઈકની સાથે માહિતીની ચર્ચા કરવી અથવા કોઈકને માહિતી પહોંચાડવી, તેને કહેવાય ટુ શેર કોમન. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એટલે કે તેની અંદર માહિતીનું આદાન પ્રદાન થાય છે, એટલે કે વ્યક્તિ માહિતી એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે પહોંચે છે અને તેનો પ્રત્યુત્તર તેને ફરીવાર મળી જાય છે. એટલે માહિતી મોકલી પણ શકાય છે અને મેળવી શકાય છે, તેથી તેને દ્વિમાર્ગી પ્રક્રિયા કહેવાય. માહિતી સંચાર માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતી હોય, ખ્યાલો હોય, સંવેદના હોય, લાગણીઓ હોય કે સૂચના હોય, તેને 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચાર શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે. શાબ્દિક એટલે લખીને કે બોલીને હોઈ શકે, પરંતુ અશાબ્દિક એટલે તે ઈશારાથી હોઈ શકે, તે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ વગેરે દ્વારા પણ હોઈ શકે. તેને અશાબ્દિક કહી શકાય. શાબ્દિક સંદેશાની રચના કરતી વખતે હંમેશા કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવો જોઈએ. એટલે કે તમે જે સંદેશો મોકલો છો તે હંમેશા ટૂંકો અને સરળ હોવો જોઈએ, ગૂંચવાડાવાળો અને લાંબો લચક હોવો જોઈએ નહીં. આગળ જોઈશું માહિતી સંચારની વ્યાખ્યા. 3 વ્યાખ્યાઓ અહીંયા જોવા મળે છે. પ્રથમ છે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. એટલે તમારી કોઈ પણ સ્વરૂપની માહિતી હોય તેને કોઈ પણ સ્વરૂપે અન્ય સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. અને તેમાં ફક્ત પહોંચાડવાનું નથી, તેનું પ્રત્યુત્તર પણ મેળવવાનું હોય છે, એટલે કે તેમાં સંદેશાની આપ અને લે બંને થાય છે, આદાન પ્રદાન થાય છે. બીજી વ્યાખ્યા, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણ અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. એનો અર્થ એવો થયો કે જે વ્યક્તિ માહિતી મોકલે છે તે જે સ્વરૂપમાં માહિતી મોકલવા ઈચ્છે છે તેનો એવું માધ્યમ દ્વારા પ્રસારણ કરવું જોઈએ કે જેથી કરીને સામેવાળો એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિ તે માધ્યમથી અને તે માહિતી સારી રીતે પરિચિત થઈ શકે, તેનામાં પરિવર્તન આવી શકે અને તેની સાથે સારા સંબંધો સ્થપાઈ શકે અને જળવાઈ શકે. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. હું જે તમને હમણાં માહિતી આપી રહી છું તે ફક્ત તમારી સુધી માહિતી જાય છે, પરંતુ તેનું પ્રત્યુત્તર તમે મને આપો છો ત્યારે તે પણ એક માહિતી સંચારનું માધ્યમ બને છે. તો માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આગળ જોઈશું માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો. માહિતી શું છે એ પહેલાં સમજીએ. તો માહિતી એટલે આધાર સામગ્રી એટલે કે ડેટા, જે કાચી માહિતી આપણી પાસે છે તેની ઉપર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી. ફરીવાર જોઈએ, ડેટા એટલે કે આધાર સામગ્રી, કાચી સામગ્રી કે કાચી માહિતી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી. ઉદાહરણ તરીકે લઈએ તો એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ ડેટા છે, કારણ કે તે જુદી જુદા સ્થળના ભાવ છે.
પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ કે સૌથી વધુ ભાવ એવી વિગતો જો મેળવવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવી, તો તેને માહિતી કહેવાશે. કારણ કે તેમાં બધામાં તુલના કરી હશે અને તુલનાની પ્રક્રિયા કર્યા બાદ સૌથી ઓછા ભાવ કે સૌથી વધુ ભાવ તારવી શકાય. એટલે કોઈ પણ કાચી માહિતી એટલે કે આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. આ 1 માર્કમાં પૂછાઈ શકે છે. પ્રક્રિયા કોને કહેવાય? માહિતી સંચારની પ્રક્રિયા એવું આપણે સમજીએ છીએ. તો માહિતી વિશે માહિતી મેળવી છે, તો પ્રક્રિયા શું છે? આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો છે. પ્રક્રિયા એટલે એક પછી એક ક્રમમાં કાર્યો કરવા, તેને પ્રક્રિયા કહેવાય. તો પ્રક્રિયામાં તમે અહીં સોપાન જોઈ શકો છો. જુદા જુદા 6 સોપાન આપેલા છે. તેમાં પ્રથમ છે સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. આદાન પ્રદાન એટલે આપવું અને મેળવવું. તો માહિતી આપવા અને મેળવવા માટે સર્વપ્રથમ તો સંદેશાની રચના કરવામાં આવે છે. આ સંદેશો કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે, તે મૌખિક કે લેખિત પણ હોઈ શકે, કોઈ ચિત્ર સ્વરૂપે, સંજ્ઞા સ્વરૂપે કે શિલ્પકામ કે નૃત્ય કે ગાયન કે વાદન દ્વારા પણ હોઈ શકે, અથવા લખાણમાં હોઈ શકે, વક્તવ્ય સ્વરૂપે હોઈ શકે, કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો માહિતી પ્રક્રિયાના સોપાનોમાં પ્રથમ છે સંદેશાનું ઘડતર. સંદેશાના ઘડતરમાં તમે જોઈ શકો છો કે સોપાનની સમજૂતી તો અહીંયા તમને આપી છે અને ઉદાહરણ આપ્યું છે. પ્રથમ આપણે ઉદાહરણ જોઈશું. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવી. તો આ એક સંદેશાનું ઘડતર કર્યું છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા માટેની બસ કેટલા વાગે, એ સંદેશો છે, પ્રશ્ન સ્વરૂપે છે. સમજૂતી શું આપી છે એની? માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોઈ શકે. બીજું સોપાન છે એટલે કે બીજું ક્રમ છે માધ્યમની પસંદગી. સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. આ ઉદાહરણ છે. હવે આ માધ્યમ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, જેમ કે પત્ર સ્વરૂપે હોઈ શકે કે કોઈ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે. અહીંયા ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવી છે. એની સમજૂતી લઈએ. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. ત્રીજું સોપાન છે સંદેશો મોકલવો. આપણે સંદેશાનું ઘડતર કરી દીધું, સંદેશો કયા માધ્યમ દ્વારા મોકલીશું તે જોઈ લીધું. હવે શું કરવાનું છે? હવે સંદેશો મોકલવાનો છે. તો એનું ઉદાહરણ છે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. તો તે સંદેશો મોકલવો કહેવાય. તેની સમજૂતી આપી છે. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. હવે આપણે સંદેશો મોકલી દીધો, તો જે સંદેશો મેળવનાર છે તેણે તે સંદેશાનો સ્વીકાર કરવો પડે. તો ચોથું સોપાન એટલે કે ચોથા ક્રમ પર આવશે સંદેશો સ્વીકારવો. ઉદાહરણમાં લઈએ. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. કોને મળે છે? માહિતી મેળવનારને સંદેશા મેળવનારને મળે છે. એટલે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. પાંચમું સોપાન છે સંદેશાનું અર્થઘટન. સંદેશો મેળવનારે સંદેશાનો સ્વીકાર તો કરી લીધો. હવે તેણે શું કરવાનું છે? સંદેશાનું અર્થઘટન. તેણે સમજવું પડશે કે આ સંદેશામાં શું કહેવા માંગે છે. તો ઉદાહરણ જોઈશું. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે. ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. એટલે જેવી માહિતી આપણે મોકલવા ઈચ્છીએ છીએ તેવી જ માહિતી સામેવાળો સમજી પણ જાય છે.
સોપાનની સમજૂતી છે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. છઠ્ઠું છે સંદેશાનું પ્રત્યુત્તર, એટલે કે એનો જવાબ આપવો. ઉદાહરણ છે, સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. એટલે 9 વાગે મળશે કે 9:30 વાગે મળશે કે કેટલા સમયે મળશે તેવો જવાબ સંદેશો મેળવનાર કે સ્વીકારનાર એનો પ્રત્યુત્તર આપે છે. કોને આપે છે? સંદેશો મોકલનારને. સોપાનની સમજૂતી છે, સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર એટલે કે તેનો જવાબ આપે છે. તો આ 6 સોપાન તમને માહિતી સંચારની પ્રક્રિયાના આપ્યા છે કે જેની અંદર તમે સંદેશાની ઘડતરથી લઈને સંદેશાના પ્રત્યુત્તર સુધીની પ્રક્રિયાઓ અનુસરવાની તમારે હોય છે કે જેના દ્વારા માહિતી મોકલી શકાય છે અને મેળવી શકાય છે, એટલે કે માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. તો તેને માહિતી સંચાર કહેવામાં આવે છે. ફરીવાર એકવાર સમજી લઈએ કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચારની અંદર આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા છે. જે વિચારોની અંદર વિચારો હોઈ શકે, અભિપ્રાયો હોઈ શકે, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ કોઈ પણ સ્વરૂપે, એટલે કે શાબ્દિક કે અશાબ્દિક સ્વરૂપે માહિતીની આપ-લે કરવી એટલે માહિતી સંચાર. આગલા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.